અમદાવાદમાં 25 અને 26 જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વ વિખ્યાત કોલ્ડ પ્લે બેન્ડનો પ્રથમ પ્રાઇવેટ કોન્સર્ટ યોજાશે, જેમાં 2 લાખથી પણ વધુ લોકોની હાજરીની અપેક્ષા છે. આ કોન્સર્ટને ધ્યાનમાં રાખી સુરક્ષા અને વ્યવસ્થાની વિશેષ તૈયારી કરવામાં આવી રહી છે, જેમાં પ્રથમવાર પ્રાઇવેટ ઇવેન્ટ માટે NSG કમાન્ડોને સુરક્ષામાં જોડવામાં આવી રહ્યા છે. બંદોબસ્તમાં કુલ 3,825 કર્મચારી અને અધિકારીઓ તૈનાત રહેશે, જેમાં 14 DCP, 25 ACP, 63 PI, 142 PSI અને 3,581 પોલીસ કર્મચારીઓ સામેલ છે. આ સિવાય QRT એટલે કે ક્વિક રિસ્પોન્સ ટીમની 3 ટીમ પણ રહેશે. BDDSની 10 ટીમો અને SDRFની 1 ટીમ ખડે પગે રહેશે. સ્ટેડિયમમાં પ્રવેશ પર બેગેજ સ્કેનર અને 400 મેટલ ડિટેક્ટર મૂકવામાં આવ્યા છે, જ્યારે તમામ ક્ષેત્રે 24/7 નજર રાખવા માટે CCTV રાખવામાં આવશે. લોકોના આરોગ્યની કાળજી માટે સ્ટેડિયમમાં કામચલાઉ હોસ્પિટલ પણ બનાવવામાં આવશે અને અનેક એમ્બ્યુલન્સ ઉપલબ્ધ રહેશે. આ વ્યવસ્થા કોઈ અણધારી સ્થિતિનું અસરકારક રીતના નિરાકરણ લાવવા માટે કરવામાં આવી છે. કોન્સર્ટ દરમિયાન ટ્રાફિક સમસ્યાઓ ટાળવા માટે પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગો જાહેર કરવામાં આવ્યા છે. મુખ્ય માર્ગમાંથી જનપથ T થી મોટેરા સુધીના માર્ગને બંધ કરવામાં આવ્યા છે, જ્યારે તપોવન સર્કલથી ONGC 4 રસ્તા થઈ પાવર હાઉસ 4 રસ્તા સુધીનો માર્ગ વૈકલ્પિક રહેશે. કૃપા રેસિડેન્સીથી શરણ સ્ટેટસ થઈ કોટેશ્વર રોડ તરફના માર્ગ પર પણ અવરજવર કરી શકાશે. દિવ્ય ભાસ્કર માટે અમદાવાદથી ચેતન પુરોહિતનો રિપોર્ટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.